ગુજરાતમાં બરાબરનું ચોમાસું જામ્યું છે। આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકામાં હળવાથી અતિ ભારે વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ 9.5 ઇંચ સુરત સિટીમાં નોંધાયો છે। વહેલી સવારથી જ મેઘરાજા સુરતને ઘમરોડી રહ્યા છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે। સુરતમાં રસ્તાઓ પર નદી વહેતી થઈ છે। ઠેર ઠેર ટ્રાફિક જામ થતા લોકો વરસાદમાં ફસાઈ રહ્યા છે। બાળકોને શાળાએ લઈ જતા વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। બારડોલીમાં રેલવે અંડરપાસમાં 6 ફૂટ પાણી ભરાતા બંધ કરાયો છે, જેના કારણે વાહન ચાલકોને લાંબો રસ્તો લેવાનો વારો આવ્યો। સુરતમાં ભારે વરસાદને પગલે 3 રસ્તાઓ પણ બંધ કરાયા છે। નડિયાદ શહેરમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જામનગરના જોડિયામાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે। જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ પ્રથમ વરસાદે છલોછલ ભરાતા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।